નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે ધોરણ 3 પર્યાવરણ વિષયની જે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી છે 3/2/2024ના દિવસે જે લેવાની છે તેનું સોલ્યુશન જોવાના છીએ। જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। 5 ગુણનો પ્રશ્ન છે। પહેલો સવાલ, કોઠિંબાએ કાગડા એટલે કે ક્રોને ખાતા પહેલા શું કરવા કહ્યું? તો જવાબ આવશે ઓપ્શન ક કે ગંદી ચાંચ ધોવાનું। બીજો સવાલ, અસમમાં જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે શાનો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે ઓપ્શન ક લાકડાની સીડી। ત્રીજો સવાલ, નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે? તો જવાબ આવશે ઓપ્શન બ ઊન। ચોથો સવાલ, પોસ્ટ ઓફિસમાં ગયા પછી પત્ર પર શું કરવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બ સિક્કો મરાય છે। પાંચમો સવાલ, સાપસીડીની રમત શાના વડે રમાય છે? તો જવાબ આવશે ઓપ્શન બ પાસો। પ્રશ્ન નંબર 2। યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। 6 ગુણનો પ્રશ્ન છે। પહેલું, કચ્છમાં લોકો ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે। તો જવાબ આવશે ભૂંગો। બીજું, કોઠિંબાએ ખાલી જગ્યાને ચાંચ ધોવા માટે કહ્યું? તો જવાબ આવશે કાગડા। ત્રીજું, શરીરના સાંધાના વાને મટાડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે મેથી। ચોથું, વર્તમાન યુગમાં લેખિત સમાચારને ઝડપથી મોકલવા ખાલી જગ્યાઓ થાય છે? તો જવાબ આવશે ઈમેલ। પાંચમું, પાંખો નથી પરંતુ ઉડીને દૂર સુધી જઈ શકનાર ખાલી જગ્યા છે? તો જવાબ આવશે પતંગ। છઠ્ઠું, કબૂતર કુવા, મકાન કે દિવાલની બખોલમાં ખાલી જગ્યા બાંધી રહે છે? તો જવાબ આવશે માળો। પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નના જવાબ આપો। પહેલો સવાલ, કાગડાને શું ખાવાનું મન થયું? તો જવાબ આવશે કાગડાને કોઠિંબુ ખાવાનું મન થયું। બીજું, કાગડાભાઈએ પાણી માંગતા કુવાએ શું જવાબ આપ્યો? તો જવાબ આવશે કે કાગડાભાઈએ પાણી માંગતા કુવાએ કાગડાભાઈને કહ્યું, પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી કડુલો લઈ આવ અને પાણી સિંચી લે। ત્રીજો સવાલ, તમારા ઘરમાં બજારમાંથી શાકભાજી લાવવાનું કામ કોણ કરે છે? તો જવાબ આવશે અમારા ઘરમાં બજારમાંથી શાકભાજી લાવવાનું કામ મોટા ભાગે મારા પપ્પા કરે છે। ચોથો સવાલ, કાકી બાળપણમાં કઈ રમતો રમતા હતા? તો જવાબ આવશે કાકી બાળપણમાં લંગડી, સંતાકુકડી, સતોડિયું, કબડ્ડી જેવી અનેક રમતો રમતા હતા। પાંચમું, પંખીને શું ખવડાવી શકાય? તો જવાબ આવશે પંખીને વિવિધ પ્રકારના અનાજ દાણા ખવડાવી શકાય। વિદ્યાર્થી મિત્રો, 3/2/2024ના દિવસે તમારી જે ધોરણ 3ની પર્યાવરણ વિષયની ઓરિજિનલ જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પર તેની પીડીએફ મળી રહેશે। વોટ્સએપ પર પીડીએફ જોતી હોય તો 70 46 22 22 54 આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે। જોઈએ પ્રશ્ન નંબર 4। નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો। 9 ગુણનો પ્રશ્ન છે। પહેલો સવાલ, કે માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે? તો જવાબ આવશે કે માટીના મકાનમાં રહેનારે નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડે। તેને ઠંડી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડે। વધુ વરસાદ પડે તો માટીનું ધોવાણ થાય અને ભીંડ પડી જવાનો ડર રહે, તેથી ઘરની દિવાલને વારંવાર લીપવી પડતી હોય છે। માટીના મકાનમાં જીવજંતુ કે હિંસક પ્રાણીનો ડર રહે છે। વધુ વરસાદ કે વાવાઝોડાથી માટીના મકાનને નુકસાન થવાનો ડર રહે છે। ચોરી કે લૂંટપાટ પણ સરળતાથી થઈ શકે છે, તેથી જાગૃત રહેવું પડે છે। બીજો સવાલ, પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? તો જવાબ આવશે પોસ્ટ ઓફિસમાં નીચેની બાબતો જોવા મળે। પોસ્ટ ઓફિસમાં પ્રવેશતા જુદી જુદી બારીઓ પર જુદા જુદા કામ થતા જોવા મળે। એક બારી પર ટિકિટ, કવર, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, મની ઓર્ડર, ફોર્મ વગેરેનું વેચાણ થતું જોવા મળે। બીજી બારી પર આપણે બહારગામ કોઈ વસ્તુ પાર્સલ દ્વારા મોકલવી હોય તો તેનું ફોર્મ ભરી તે વસ્તુની ડિલિવરી અને રૂપિયા આપવાનું કામ થાય છે। ત્રીજી બારી પર આપણે બીજા સ્થળે કોઈને રૂપિયા મોકલવા હોય તો મની ઓર્ડર અને ફોર્મ અને રૂપિયા સ્વીકારવામાં આવે છે। પોસ્ટ ઓફિસની અંદર જે ટપાલો આવી હોય અથવા તો ટપાલવાળા ભાઈઓ જે ટપાલ લાવ્યા હોય તેના પર સિક્કો મારી અને ગામ, તાલુકા અને જિલ્લાના અન્ય દૂરના સ્થળોનું વિભાજન થાય છે। આ ઉપરાંત નાની બચત, બચતપત્ર, રિકેરિંગ ખાતું વગેરેનું પણ કામકાજ થતું જોવા મળે છે। ત્રીજો સવાલ, પ્રાણીઓની ઉપયોગિતા જણાવો। તો જવાબ આવશે ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે। બળદ, ઊંટ, ઘોડા અને ગધેડા જેવા પ્રાણીઓ ભાર વહન માટે ઉપયોગી છે। ત્રીજું, બળદ અને પાડા જેવા પ્રાણીઓ ખેતી કામમાં ઉપયોગી છે। ચોથું, ઊંટ અને ઘોડા જેવા પ્રાણીઓ સવારી માટે ઉપયોગી છે। પાંચમું, કૂતરો ઘરની ચોકી કરે છે। છઠ્ઠું, પ્રાણીઓના મળમૂત્રથી કુદરતી ખાતર બને છે। સાતમું,
ગાય, ભેંસ અને બળદ જેવા પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે તેના ચામડામાંથી બેગ, કમરપટ્ટા અને પાકીટ અને પગરખાં બને છે. 8મું, ઘેટાં ઊન આપે છે. 9મું, કાગડો, ગીધ અને સમડી જેવા પક્ષીઓ મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરીને પૃથ્વીને ચોખ્ખી રાખે છે. 10મું, મરઘી ઈંડા આપે છે, તે આપણા ખોરાકમાં ઉપયોગી છે. 11મું, કાબર જેવા પક્ષીઓ ખેતીમાં નુકસાન કરનારા અસંખ્ય કીટકોનો નાશ કરી ખેડૂતને મદદરૂપ બને છે. 12મું, પક્ષીઓ બીજનો ફેલાવો કરવામાં મદદ કરે છે. અને 13મું, અળસિયા અને સાપ ખેતીમાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આવા જ નવા વિડીયો સોલ્યુશન સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપણી વોટ્સઅપ ચેનલની અંદર જોડાઈ જજો, જ્યાં તમને બધા જ પ્રકારની અપડેટ આપવામાં આવે છે.